નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. જમ્મુ કાશ્મીરમાં 5 વર્ષમાં 84,000 કરોડનું રોકાણ થયું. પ્રવાસનથી 18,000 કરોડ કમાયા. 35 વર્ષમાં આતંકવાદને કારણે 40,000 લોકોના મોત. ગોંડલમાં ધમસાણ. અલ્પેશ કથિરિયાની કાર પર હુમલો. ગણેશ જાડેજાના પડકાર બાદ પહોંચ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ આતંકવાદીઓની પરચી કેમ ન કાઢી? શંકરાચાર્ય અવિમુક્તેશ્વર નંદનો આક્રોશ. પુરાવા તો આપો. પાકિસ્તાન વિરુદ્ધ પહલગામ હુમલા અંગે આફ્રિદીએ ઉલટાનું ભારતને સંભળાવ્યું. મારો આર્મીવાળો ભાઈ ના હોત તો 30-40 વધુ મર્યા હોત. પહલગામમાં આતંકીઓના તાંડવની આંખો દેખી. તંત્રીલેખ. વૈશ્વિક સોનામાં $100ની બેતરફી ઉછળકૂદ. દીપિકાબેનનું પર્યાવરણ જાગૃતિ માટે ઉત્તમ યોગદાન. પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ 2025થી સન્માન. ભગવાન શિવના ભક્તો માટે ખુશખબર. 5 વર્ષ બાદ ફરી શરૂ થશે કૈલાસ માનસરોવર યાત્રા. ભારતે 1000 સેકન્ડથી વધુ સમય માટે સ્ક્રેમજેટ એન્જિન નામના ખાસ પ્રકારના એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. RSS પ્રમુખ મોહન ભાગવતનું અત્યાચાર કરનારાઓને પાઠ ભણાવવા આહવાન. ઈરાનના બંદર અબ્બાસ શહેરના પોર્ટ પર ભયાનક વિસ્ફોટ અને આગ લાગવાની ઘટના. 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત. ઉનામાં ભગવાન પરશુરામનો જન્મોત્સવ સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવશે. સુરતમાં વધુ 109 શંકાસ્પદ બાંગ્લાદેશી ઝડપાયા. NOG સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય કહેવાય નહીં, એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. બિલાવલ ભુટ્ટી જરદારીએ સિંધુ જળ સંધિ વિવાદ ઉપર ઉશ્કેરણીજનક ટિપ્પણી કરતાં કહ્યું, નદીમાં લોહી વહેશે. પાકિસ્તાની સેનાના પ્લેન લેન્ડિંગ સમયે એરપોર્ટ પર ભીષણ આગ. લાહોર એરપોર્ટ પર અંધાધૂંધી મચી ગઈ. લંડનમાં પાકિસ્તાની અધિકારીની શરમજનક કરતૂત. પાકિસ્તાન દૂતાવાસના અધિકારીએ ગળું કાપી નાખવાની ધમકી આપી. પ્રવાસીઓ પર આતંકી હુમલા વખતે જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા 20 જેટલા લોકો વડોદરા પહોંચ્યા. શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણની સાથે દેશને વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવામાં યોગદાન આપો. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા. AMCના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા. સિદ્ધપુર તાલુકાના ગાગલાસણ ગામે શાંતાબાનું જીવન પર્વ ઉજવાયું. જૈન આચાર્ય લોકેશજી પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં જંતર મંતર ખાતે વિશાળ વિરોધમાં જોડાયા હતા. ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાબરકાંઠાનો રાજ્ય પુરસ્કાર એવોર્ડ વિતરણ સમારોહ કલેક્ટરશ્રી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની ઉપસ્થિતિમાં યોજાયો. ગાંધીનગરમાં 3જા માળે બાળકી ગેલેરીમાં ફસાઈ. ફાયર બ્રિગેડે સીડી લટકાવી 2.5 વર્ષની બાળકીને બચાવી. સ્વામિનારાયણ ધામ સ્કૂલનો વાર્ષિકોત્સવ. વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સામાજિક સંદેશ આપ્યો. બ્રિટાનિયા કંપનીના કામદારોની પગાર વધારાની માંગ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.